स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું પ્રાધ્યાપક વિનોદ સોનાવણે આપનું સ્વાગત કરું છું। આજે આપણે સમાજકાર્યના અભ્યાસક્રમમાં આપણે જે પેપર છે પેપર નંબર 201 સામાજિક વૈયક્તિક સેવા કાર્ય આપણે એનો અભ્યાસ કરીશું। સામાજિક વૈયક્તિક સેવા કાર્ય એક સમાજકાર્યની મહત્ત્વની પદ્ધતિ છે। આ પદ્ધતિ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આજે આપણે એની વ્યાખ્યાઓ અને ખ્યાલ તેમજ ઘટક તત્વો સામાજિક વૈયક્તિક સેવા કાર્યના ઘટક તત્વો આ ત્રણ બાબતો પર આપણે આ લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું। આપણે જોઈએ સામાજિક વૈયક્તિક સેવા કાર્ય શું છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સામાજિક વૈયક્તિક સેવા કાર્ય એક પદ્ધતિ છે। સમાજ કાર્યની મુખ્યત્વે 6 પદ્ધતિઓ છે। એ 6 પદ્ધતિઓમાં આપણે જોઈએ છે કે 3 મુખ્ય પદ્ધતિઓ છે અને 3 ગૌણ પદ્ધતિઓ છે। મુખ્ય પદ્ધતિઓ એટલે એવી પદ્ધતિઓ કે જે પદ્ધતિમાં આપણે સીધા જ સેવાર્થી સાથે કામ કરીએ છીએ, સેવાર્થીને રૂબરૂ મળીને એની સમસ્યા નિવારણનો પ્રયત્ન કરીએ છીએ। આ એવી પદ્ધતિઓ છે જેમાં સામાજિક વૈયક્તિક સેવા કાર્ય, સામાજિક જૂથ કાર્ય પદ્ધતિ અને સામુદાયિક સંગઠન પદ્ધતિ આ 3 પદ્ધતિઓ જે છે એ આપણે સીધી પદ્ધતિઓ છે કે જેની અંદર આપણે સેવાર્થીને મળીએ છીએ અને એની સમસ્યા નિવારણનો પ્રયત્ન કરીએ છીએ। જ્યારે બાકીની 3 જે પદ્ધતિઓ છે આપણે જોઈએ છે ગૌણ પદ્ધતિઓ છે જેમાં સમાજ કલ્યાણ વહીવટ, સમાજ કાર્ય સંશોધન અને સામાજિક ક્રિયા પદ્ધતિ આ 3 પદ્ધતિઓ ગૌણ પદ્ધતિઓ છે। સામાજિક વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિ એ વ્યક્તિ સાથે કામ કરવાની પદ્ધતિ છે જે મુખ્ય પદ્ધતિ છે। સામાજિક જૂથ કાર્ય પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેમાં આપણે જૂથ સાથે કામ કરીએ છીએ। કોઈ જૂથ હોય, જૂથ એટલે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓનો સમૂહ, તો એ એવો જૂથ છે કે જેને સમસ્યાગ્રસ્ત હોય ત્યારે આપણે એની સમસ્યા નિવારણ અને એના વિકાસ માટેના પ્રયત્નો એમાં કરીએ છીએ। સામુદાયિક સંગઠન પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેમાં મોટો સમુદાય આપણી સામે હોય અને સમુદાયના કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોને આપણે નિવારણ કરવાના પ્રયત્નો કરીએ છીએ, એની સમસ્યાને નિવારણ તરફ લઈ જઈએ છીએ અને એમાં પણ આપણે રૂબરૂ કામ કરીએ છીએ। જ્યારે ગૌણ પદ્ધતિની વાત કરીએ, ગૌણ પદ્ધતિમાં સમાજ કલ્યાણ વહીવટ છે, સમાજ કાર્ય સંશોધન છે અને સામાજિક ક્રિયા પદ્ધતિ છે। આ 3 પદ્ધતિઓને સમજીએ આપણે। સમાજ કલ્યાણ વહીવટ એટલે કે સામાજિક સંસ્થાઓ જે કામ કરી રહી છે એનો વહીવટ કઈ રીતે ચાલે છે, તો એ વહીવટ એમાં આપણે સીધા સેવાર્થીને મળતા નથી પણ આપણે જે વહીવટ કરીએ છીએ એનાથી પણ એને લાભ થાય છે। એટલે સમાજ કલ્યાણ સેવાઓનું સંચાલન કઈ રીતે થાય છે અને એ આખું મેનેજમેન્ટનો એક વિષય છે। સમાજ કાર્ય સંશોધન એ પણ ગૌણ પદ્ધતિ છે જેમાં આપણે સેવાર્થીને સીધા મળતા નથી પણ સેવાર્થીને શું મુશ્કેલીઓ છે સમજવા માટે ઘણીવાર આપણે રિસર્ચ કરતા હોઈએ છીએ, સર્વે કરતા હોઈએ છીએ, તો એ સંશોધન પણ આપણો એક મહત્ત્વનો ભાગ છે પણ એને આપણે ગૌણ પદ્ધતિ તરીકે ગણીએ છીએ। એવી જ રીતે સામાજિક ક્રિયા પદ્ધતિ, સામાજિક ક્રિયા પદ્ધતિ એ પણ માસ સમુદાય અને મોટા સમુદાયની અંદર જ્યારે બદલાવ લાવવાની વાત હોય ત્યારે સામાજિક ક્રિયા પદ્ધતિ કામ થાય છે। આમ મુખ્યત્વે 3 મુખ્ય પદ્ધતિઓ છે અને 3 ગૌણ પદ્ધતિઓ છે। આપણે આગળ વધીએ। આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય આ પેપર જે છે એ સામાજિક વૈયક્તિક સેવા કાર્યનું પેપર છે, તો એમાં આપણે હવે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય શું છે એની વ્યાખ્યાઓને સમજીએ। આપણે અહીં કેટલીક વ્યાખ્યાઓ આપણે આપેલી છે જેમાં મેરી રિચમન્ડે 1970માં એક વ્યાખ્યા આપેલી છે, એ વ્યાખ્યાને આપણે સમજીએ શું કહેવા માંગે છે। સામાજિક વૈયક્તિક સેવા કાર્ય એ વ્યક્તિના સંદર્ભમાં પુરુષ, સ્ત્રી તેમજ બાળકોનું ઉચ્ચ કક્ષાનું સમાયોજન સાધવાની કળા છે। આ એક વ્યાખ્યા છે। એમાં તમે જુઓ કે એ વ્યાખ્યાની નીચે એક અંડરલાઇન કરવામાં આવે છે ઉચ્ચ કક્ષાનું સામાજિક સમાયોજન, એટલે કે જ્યારે વ્યક્તિ સમાજમાં જીવે છે પણ એક વ્યવસ્થિત જીવન, એક સારું જીવન ધોરણ મેળવી શકતો નથી, તો એ સમયે એને ઉચ્ચ કક્ષાનું જીવન ધોરણ કઈ રીતે મળી શકે, એ મેળવવા માટે શું કરવું જોઈએ એના માટેની એક કળા છે। જ્યારે કોઈ સમસ્યાગ્રસ્ત વ્યક્તિ હોય અને એ સમાજ કાર્યકર પાસે આવે છે તો સમાજ કાર્યકર એને ઉચ્ચ કક્ષાનું સમાયોજન સાધવાની પ્રયત્ન કરે છે અને શીખવાડે છે અને એવી રીતે ટ્રીટ કરે છે કે જે સમાયોજન સાધી શકે। મુશ્કેલીમાં રહેલી વ્યક્તિ છે એ પોતે કઈ રીતે આગળ વધવું એ સમજી શકતો નથી, તો એ સમયે આ સામાજિક કાર્યકર્તા છે એને ઉચ્ચ કક્ષાનું સમાયોજન સાધવામાં મદદરૂપ બને છે। એ આપણે મેરી રિચમન્ડે આપણે 1970માં વાત કરી, એની જ અંદર મેરી રિચમન્ડ છે થોડું અપડેટ થઈને 1922માં વાત કરે છે કે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય એક પ્રક્રિયા છે। અહીંયા એમણે પ્રક્રિયાની વાત નથી કરી પહેલી વ્યાખ્યામાં, બીજી વ્યાખ્યામાં એમણે પ્રક્રિયાની વાત કરી છે કે એક પ્રક્રિયા છે, આ સતત એક પ્રોસેસ છે અને એ પ્રોસેસ શું છે સમજીએ કે વ્યક્તિગત સ્તર પર વ્યક્તિઓ અને તેમના સામાજિક વાતાવરણમાં સમાયોજન સાધવાનું કામ કરે છે। આ વ્યાખ્યામાં આપણે જોઈએ કે વ્યક્તિઓ અને તેનું સામાજિક વાતાવરણ એ બંનેની વચ્ચે આપણે સમાયોજન સાધવાનો પ્રયત્ન કરીએ છીએ।
જ્યારે વ્યક્તિ પોતે છે પણ એ વ્યક્તિ પોતે એકલો નથી, સામાજિક વાતાવરણ એને અસર કરે છે, સમાજમાં બદલાવ આવે છે એની પર અસર પડે છે. તો સામાજિક વાતાવરણની અસરોના કારણે એને સમસ્યા ઘણી વખત એ ભોગવતો હોય છે. તો સામાજિક વાતાવરણ જે છે એની વચ્ચે યોગ્ય સમાયોજન સાધી શકે એ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે ખૂબ ગરમી પડે તો આપણે બેસી શકતા નથી રૂમની અંદર, કાં તો પંખાની કે એસીની વ્યવસ્થા હોવી જરૂરી છે. આમ આપણે પંખો કે એસી આવે તો આપણે ત્યાં એડજસ્ટ થઈ જઈએ છીએ. એવી જ રીતે સમાજની અંદર પણ આપણે એવું પણ બને છે કે આપણે ત્યાં હિન્દુઓના વિસ્તાર હોય તો કદાચ ત્યાં મુસ્લિમ ફેમિલી રહેતા નહીં હોય, અને મુસ્લિમનો વિસ્તાર હોય ત્યાં હિન્દુ આપણને જોવા મળતા નથી, કારણ કે એડજસ્ટ થતા નથી, એના રિવાજો, એના જે ધોરણો મૂલ્યો છે એની સાથે સેટ થતા નથી. માટે મોટે ભાગે હિન્દુ કુટુંબ હોય તો હિન્દુ વિસ્તારમાં મકાન લેવાનું પસંદ કરશે, જ્યારે મુસ્લિમ છે મુસ્લિમ વિસ્તારને પસંદ કરશે, કારણ કે સમાયોજનના સવાલો છે, એ સમાયોજન સાધી શકતા નથી. પણ બધે જ એવું નથી હોતું કે આપણને ચોઈસ મળે. બીજું, નાની નાની વસ્તુમાં રોજિંદા જીવનમાં આપણને ચોઈસ મળે એવું પણ બનતું નથી. તો અહીં આપણને મેરી રિચમન્ડ કહે છે કે એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે વ્યક્તિને સમાયોજન સાધવાની કળા શીખવાડીએ છીએ. અહીં આપણે વ્યક્તિ એના વાતાવરણ સાથે સમાયોજન સાધે એ આપણે શીખવાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એનાથી શું થાય તો વ્યક્તિત્વનો વિકાસ, અને વિકાસ એનાથી અમે મદદ કરીએ છીએ. એટલે તમારું વ્યક્તિત્વ એટલે કે સેવાર્થીનું જે વ્યક્તિત્વ છે એવું બની જાય કે એ ગમે તે પરિસ્થિતિમાં સેટ થઈ જાય. આપણે એને શીખવાડવાનું છે. એટલે ફરી આપણે એકવાર સમજી લઈએ કે વૈયક્તિક સેવાકાર્ય એક પ્રક્રિયા છે, એક પ્રોસેસ છે. એ પ્રોસેસ આપણે શું કરીશું એમાં તો વ્યક્તિઓ અને તેના સામાજિક વાતાવરણ વચ્ચે સમાયોજન સાધવાનું અને એનાથી એનું વ્યક્તિત્વ વિકસાવવાનો પ્રયત્ન આપણે કરીશું. તો આવો એક પ્રયત્ન જે છે એ આપણે કરીશું, અને જેના માધ્યમથી સેવાર્થીને તૈયાર કરીશું આપણે કે એ ગમે તે વાતાવરણમાં એડજસ્ટ થઈ જાય. સમાયોજન શબ્દ છે, સમાયોજનને આપણે ઇંગ્લિશમાં એડજસ્ટ કહી શકીએ. એડજસ્ટ થવાની વાત કરે છે કે ભાઈ ગમે તે વાતાવરણ હોય જ્યાં મુશ્કેલી હોઈ શકે તો એ જગ્યાએ રસ્તો કાઢીને આપણે કઈ રીતે એડજસ્ટ થઈશું એ આપણે સમજવાની વાત અહીંયા કરીએ છીએ. એના પછીની એક વ્યાખ્યા છે 1920માં ટેફ્ટે આપેલી વ્યાખ્યા છે. એ કહે છે કે જે વ્યક્તિઓ સમાયોજન સાધી શકતા નથી તેમની સામાજિક ચિકિત્સા કરીને તેમનું વ્યક્તિત્વ, વ્યવહાર અને સામાજિક સંબંધોને સમજીને મદદ કરવી અને ઉચ્ચ કક્ષાનું સમાયોજન સાધવું. અહીં પણ એ જ વાત છે જે મેરી રિચમન્ડે વાત કરી, સમાયોજન સાધવાની જ વાત કરવામાં આવી છે. પણ સમજીએ કે જે લોકો સમાયોજન સાધી શકતા નથી એમની સામાજિક ચિકિત્સા, એક નવો શબ્દ આમાં આ વ્યાખ્યામાં ટેપ્ટ આપણને આપે છે, સામાજિક ચિકિત્સા કરીને તેમનું વ્યક્તિત્વ, વ્યવહાર અને સામાજિક સંબંધો, 3 શબ્દો છે આપણે અંડરલાઇન કર્યા છે એમાં. વ્યક્તિત્વ, વ્યવહાર એટલે રોજબરોજની પ્રેક્ટિસ, બધાની સાથે જે જીવનનો વર્તન વ્યવહાર છે એ, અને સામાજિક સંબંધો. જો વ્યવહાર સારો હોય તો સંબંધો પણ વિકસતા જાય છે, પણ વ્યવહાર સારો ના હોય તો શું થાય, સંબંધો પણ બગડતા જાય છે. તો આપણે એનો વ્યવહાર સુધારવાનો છે અને એના સામાજિક સંબંધોનું માળખું, એ સંબંધો જાળવી શકે બધાની સાથે, એ આપણે એને શીખવાડીએ છીએ અને એમાં આપણે એને મદદરૂપ બનીએ છીએ. અને જો એવું થાય તો શું થાય તો કે ઉચ્ચ કક્ષાનું સમાયોજન એ સાધી શકે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ સમસ્યામાં હોય અથવા એ લોકો સાથે એડજસ્ટ ના થતો હોય તો ત્યારે આપણે શું કરીશું તો કે એના વ્યક્તિત્વને તપાસવાનો પ્રયત્ન કરીશું. આ એક મનોવિજ્ઞાનનો વિષય છે. વ્યક્તિત્વ એનું શું છે, શું એ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે. ઘણીવાર એવું બને કે અંતર્મુખી વ્યક્તિત્વ હોય તો લોકો બોલે નહીં, ઘણાને ક્લાસમાં આવડતું બધું હોય છોકરાઓને પણ બોલે નહીં, એ અંતર્મુખી વ્યક્તિત્વ હોય. અને ઘણાને ઓછું આવડતું છતાં પણ બોલ કરે તો એ બહિર્મુખી વ્યક્તિત્વ છે. તો વ્યક્તિત્વ કેવું છે આપણે ઓળખીશું એનું, અને વ્યક્તિત્વ પ્રમાણે એને ટ્રીટ કરવાનો પ્રયત્ન કરીશું. એનો વ્યવહાર સમાજમાં કેવો છે, એ બધાની ભળી શકે છે કે નહીં બધાની સાથે, તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે એના સામાજિક સંબંધો કેવા છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. અને એ બધાની સાથે સમજીને એને સામાજિક ચિકિત્સા, બરાબર, સોશિયલ ટ્રીટમેન્ટ આપણે પ્રોવાઈડ કરીશું. કે ભાઈ સમાજ, જેમ આપણે ડૉક્ટર છે એ મેડિકલી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે, એ દવાઓ આપે છે અને દવાના માધ્યમથી આપણા શરીરના રહેલા હાર્મોન્સને ચેન્જ કરે છે, એટલે આપણે આપણો વ્યવહાર થોડો બદલાય છે. ગુસ્સો આવતો તો એનાથી આપણે માનસિક રોગની દવાઓ કરીએ તો ચેન્જ થઈ શકે છે. એમ સામાજિક ચિકિત્સાની વાત છે કે સમાજમાં જ્યારે સેટ થવું છે તો એવી રીતની ટ્રીટમેન્ટ તમારી સાથે થાય કે આપણે એ ચિકિત્સાને કારણે સેટ થઈ શકીએ. આપણે આગળ વધીએ, બીજી વ્યાખ્યાઓ શું છે એને સમજીએ. એમાં જ આપણે આગળ વધીએ. હવે આ જે વ્યાખ્યાઓ છે એ આગળની વ્યાખ્યાઓ 1949માં આપણને સ્વીધન બાવર્સ એક સરસ વ્યાખ્યા આપી રહ્યા છે. આ વ્યાખ્યા શું છે આપણે સમજીએ. સામાજિક વૈયક્તિક સેવાકાર્ય એક કળા છે. આમાં એક શબ્દ ઉમેર્યા છે કળા છે, અને ખરેખર કળા છે. આપણે આજની તારીખમાં આપણે જોઈએ તો કળા છે. જેમ પેઇન્ટિંગ કરતાં બધાને ના આવડે, એક ચિત્રકળા એક કળા છે, એવી રીતે સોશિયલ વર્ક કરવું એ બધાને ના આવડે. એમ સોશિયલ વર્કની અંદર પણ શીખવું પડે. હા, એવું નથી ન આવડે, પણ તાલીમ દ્વારા શીખી શકાય છે. જેમ ચિત્ર છે તો તાલીમ મેળવવામાં આવે તો આવડી શકે, બરાબર. ડાન્સ છે તો તાલીમ મેળવવામાં આવે તો આવી શકે. એમ સમાજ કાર્ય, સોશિયલ વર્ક પણ એક કળા છે કે જેને તાલીમ મેળવવામાં આવે તો એ ચોક્કસ આપણે કેળવી શકીએ છીએ અને આપણે સારું સોશિયલ વર્ક કરી શકીએ. તો આપણે અહીંયા સમજીએ કે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય શું છે. એક કળા છે. કેવી કળા છે તો કે જે માનવીય સંબંધોનું જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ કરીને વ્યક્તિની યોગ્યતા,
સમુદાયના સાધનો એવી રીતે ગતિશીલ કરવા કે જેથી સેવાર્થીના પરિણામમાં સમાયોજન સાગી શકે. હવે સમજીએ આ શું કહેવામાં, થોડી લાંબી વ્યાખ્યા છે પણ આપણે એને સમજીએ કે માનવીય સંબંધોનું જ્ઞાન અને કુશળતા. જે સમાજ કાર્યકર છે એને માનવીય સંબંધોનું જ્ઞાન છે, માનવીય સંબંધોની કુશળતા એ સમજે છે, એટલે એની પાસે એટલું ટેલેન્ટ છે. હવે એ કુશળતાનો ઉપયોગ કરીને શું કરશે? સમુદાયના સાધનો શોધી કાઢશે. અને સમુદાયના સાધનો એટલે કેવા કે સમસ્યા નિવારણ માટે જરૂરી છે એવા સાધનોને શોધી કાઢશે. અને એ શોધીને શું કરશે કે ભાઈ સેવાર્થીના પર્યાવરણમાં ચેન્જ લાવશે અને ઉચ્ચ કક્ષાનું સમાયોજન સાધી શકે. હવે આપણે ઊંધું સમજીએ આને કે જ્યારે સેવાર્થી મુશ્કેલીમાં હોય અને સમાયોજન સાધી શકતો નથી, અહીંયા જો ઉચ્ચ કક્ષાનું સમાયોજન, તો સમાયોજન સાધી શકતો નથી તો આપણે શું કરીશું કે સમુદાયના સાધનો છે એને ટ્રેટ બદલીશું અને સમુદાયમાં એના માટે શું મદદરૂપ થઈ શકે એવી વ્યવસ્થાઓ છે એને શોધી કાઢીશું. અને એ શોધવા માટે શું જોઈએ તો કે જ્ઞાન અને કુશળતા જોઈએ જે સમાજ કાર્યકર પાસે હોય છે. તો સમાજ કાર્યકર એક આ જે વ્યક્તિગત સેવા કાર્ય છે કળા છે અને એ એવી કળા છે કે જેના દ્વારા એક જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ કરીને સમાજ કાર્યકર સમુદાયના સાધનોને શોધી કાઢે છે અને સમુદાયના સાધનો જે છે એ સમસ્યા નિવારણમાં ઉપયોગ કરે છે અને જેનાથી એ સેવાર્થીની પર્યાવરણમાં ચેન્જ લાવે છે. સેવાર્થીનું પર્યાવરણ બદલાય, સેવાર્થીની આજુબાજુના વ્યવસ્થાઓમાં સુધારો થાય એટલે સેવાર્થીની સમસ્યા આપોઆપ દૂર થાય. એમ આ સમગ્ર સમસ્યા નિવારણની એક આખી પ્રોસેસ છે, એ કળા છે, એવું આપણને સ્વીધન બાવર્સ કહે છે. આગળની વ્યાખ્યા સમજીએ આપણે. સામાજિક વ્યક્તિગત સેવા કાર્ય એક પ્રક્રિયા છે. આપણે એ જ વાત કરે છે પ્રક્રિયા છે જેનો ઉપયોગ માનવ કલ્યાણની સંસ્થાઓ કરે છે. આ થોડીક બદલાય છે. પલ મેને 1957માં આપેલી વ્યાખ્યા છે. અહીં કહે છે કે સામાજિક વ્યક્તિગત સેવા કાર્ય એક પ્રક્રિયા છે જેનો ઉપયોગ માનવ કલ્યાણની સંસ્થાઓ, આગળની વ્યાખ્યા જોઈ ગયા આપણે કે જેમાં કોઈ સામાજિક સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, સામાજિક સંસ્થાની ચર્ચા કરવામાં આવી નથી. અહીંયા વ્યક્તિગત ધોરણે સામાજિક કાર્યકર કામ કરે છે અને સેવાર્થીને મદદરૂપ થાય છે એવી વાત કરે છે. જ્યારે આમાં આપણે સામાજિક વ્યક્તિગત સેવા કાર્ય એક પ્રક્રિયા છે. તમે જુઓ કે જેમ જેમ સમાજ કાર્યનો વિકાસ થયો એમ આ વ્યાખ્યા 1957માં આવી છે. જ્યારે આ જુઓ તમે 1949માં, એની પહેલાંની વ્યાખ્યા 1922માં અને 17માં છે. તો એમ જેમ જેમ વિકાસ થતો ગયો એમ આ સામાજિક વ્યક્તિગત સેવા કાર્ય વ્યક્તિગત નહીં પણ હવે સંસ્થાગત રીતે પણ એનો ઉપયોગ થવા લાગ્યો. આ પદ્ધતિ જે છે એ હવે સામાજિક સંસ્થાઓ પણ ઉપયોગ કરવા લાગી. એટલે પોલમેન જે વ્યાખ્યા આપી રહ્યા છે એ થોડી અપડેટ થયેલી વ્યાખ્યા છે અને નવી આવેલી એડવાન્સ વ્યાખ્યા છે. તો એમાં એ શું કહે છે કે માનવ કલ્યાણની જે સંસ્થાઓ છે, જે સામાજિક કાર્ય કરતી એનજીઓસ છે, તો એનજીઓ આનો ઉપયોગ કરે છે. આ જે સામાજિક વ્યક્તિગત સેવા કાર્ય છે એ પ્રક્રિયા છે એનો ઉપયોગ કરે છે અને એનાથી શું કરે છે તો કે વ્યક્તિઓને મદદ કરે છે અને એની કાર્યાત્મકતામાં વધારો કરે છે. વ્યક્તિઓને એવી રીતે મદદ કરે છે કે વ્યક્તિની પોતાની કેપેસિટી બિલ્ડઅપ થાય. આપણે એને કેપેસિટી બિલ્ડઅપ થાય, એની ક્ષમતાઓ વધે તો એ પોતે જ આગળ વધી શકે. કોઈ વિદ્યાર્થી છે એને આગળ આવવું છે, જિંદગીમાં આઈએએસ બનવું છે, તો આઈએએસ બનશે કઈ રીતે? એને આગળ વધવું છે, એને મોટા અધિકારી બનવું છે, તો કઈ રીતે બનશે? તો એના માટે જરૂરી છે કે એની ક્ષમતાઓ વધે, એની કાર્યાત્મકતા વધે. તો એના માટે શું કરવું જોઈએ? તો આપણે જે પણ કરવું પડે એ બધું જ માનવ કલ્યાણની સંસ્થાઓ કરશે. એટલે સામાજિક કાર્યાત્મકતામાં વધારો થાય, એની પોતાની સોશિયલ એબિલિટી વધે, સામાજિક સંબંધો વધે, સમાજમાં એ સેટ થાય અને બધી સામાજિક વ્યવસ્થાનો લાભ લઈ શકે અને પોતે જ પોતાની સમસ્યા નિવારણમાં ઉપયોગી બની શકે. એવું નથી કે આપણે મદદ કરીએ અને એની સમસ્યા સોલ્વ થાય, એમ નહીં, પણ વ્યક્તિ પોતે એવો તૈયાર થઈ જાય કે એની સમસ્યા હવે ધીરે ધીરે પોતે સોલ્વ કરી શકે. એટલે વ્યક્તિની ક્ષમતા વર્ધન કરવાની વાત છે. વ્યક્તિની ક્ષમતાઓ એટલી બધી ડેવલપ કરી દો કે એ પોતે જ પોતાની સમસ્યા નિવારણ કરી શકે. અને આવી પ્રોસેસ જો તમે કરો છો તો ચોક્કસ જે સેવાર્થી છે એ સમસ્યામાંથી બહાર આવી શકે છે. તો આવી કેટલીક વ્યાખ્યાઓમાં આપણે નાની સમજ આપીએ છીએ કે સામાજિક વ્યક્તિગત સેવા કાર્ય છે એક પ્રક્રિયા છે. અહીંયા આપણે જોઈએ કળા છે. એમ સામાજિક વ્યક્તિગત સેવા કાર્ય એ એક એવું આપણે પદ્ધતિ છે કે જેના માધ્યમથી આપણે સેવાર્થીના જીવનમાં રહેલી સમસ્યાને સમજીએ છીએ અને આપણી પાસે રહેલા સંસાધનો, આપણી પાસે રહેલું નોલેજ, આપણે જે કંઈ ભણીએ છીએ સમાજ કાર્યમાં, એ સમાજ કાર્યની પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે એના જીવનની સમસ્યાઓને નિવારણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું 100% સમસ્યા આપણે નિવારણ નથી કરતા, પણ આપણે એ સેવાર્થીને એટલો તૈયાર કરી દઈએ છીએ કે એ પોતે જ પોતાની સમસ્યાઓ નિવારણ કરી શકે. એટલે એવું બની શકે કે વિધવા બેન છે અને એને પોતાને તમે વિધવા સહાયની યોજનાનો લાભ અપાવો છો, તો વિધવા સહાયની યોજનાનો લાભ અપાવો એ યોગ્ય નથી, પણ એને એવું કરો કે વિધવા સહાય ક્યાંથી મળે છે, વિધવા સહાય માટે કઈ ઓફિસે જવું પડે એ તમે પોતે લઈ જાઓ અને ત્યાં કયા ઓફિસરને મળવું પડે, કયા ફોર્મ ભરવા પડે, એકવાર એને બતાવી દો. એનો મતલબ શું થયો કે એની ક્ષમતા વર્ધન થઈ રહી છે. હવે બીજી વખત જ્યારે સમાજ કાર્યકર એની સાથે નહીં હોય તો એ જાતે જ એ ફોર્મ રિન્યૂ કરી આવશે, જાતે જ એ યોજનાનો લાભ લઈ શકે. પણ જો ઘરે બેઠા તમે એની યોજનાનો લાભ અપાવશો તો એને ખબર જ નહીં હોય કે યોજના ક્યાંથી મળે છે. અને જો 1 વર્ષ પછી રિન્યૂ કરવાની વાત આવે છે, વિધવા સહાયમાં એવું હોય છે કે ભાઈ 1 વર્ષ પછી તમે બીજા લગ્ન કર્યા નથી એવી તમે એક તમારે બાંયધરી આપવી પડે છે, એફિડેવિટ કરાવવું પડે, તો એ
જો બીજી વખત કરવાનો આવે ત્યારે બેન મુશ્કેલીમાં મુકાય કે ભાઈ ક્યાંથી યોજના મળી, મને તો કોઈ પેલા સમાજ કાર્યકર ભાઈ આવ્યા હતા MSW થયેલા અને એમણે મને વાત કરી અને મેં લાભ લઈ લીધો, પણ પછીના વર્ષે એને એ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે. કેમ? કારણ કે આપણે એને એનું ક્ષમતાવર્ધન કરી નથી. તો આપણે એવી રીતે તૈયાર કરવો જોઈએ સમાજ કાર્યકરે સેવાર્થીને કે જેના માધ્યમથી નેક્સ્ટ ટાઈમ એને પ્રોબ્લેમ ના પડે. આપણે એ પોતે જ ત્યાં જાય, સમાજ કલ્યાણની ઓફિસે જાય અને ત્યાંથી યોજનાનો લાભ લઈ શકે અને એ રીતે આગળ આવી શકે. તો આમ આપણે આ વ્યાખ્યાઓ પણ આપણને એ જ કહે કે ભાઈ આપણે સેવાર્થીની ક્ષમતાઓ વિકાસ કરવાનો છે, એનું પર્યાવરણમાં બદલાવ લાવવાનો છે અને એ આગળ આવે એવો પ્રયત્ન કરવાનો છે. હવે આ જે વ્યાખ્યાઓ છે એના પછી આપણે એક બીજા મુદ્દા તરફ આગળ વધીએ છીએ, એ છે સામાજિક વૈયક્તિક સેવા કાર્યના ઘટક તત્વો. પર્લમેન નામના જે સામાજિક વિજ્ઞાની છે એમણે આ 4 તત્વો આપેલા છે આપણને. 4 તત્વો કયા છે તો આપણે સમજીએ. વ્યક્તિ, સમસ્યા, સ્થાન અને પ્રક્રિયા 4 તત્વો છે, જેને અંગ્રેજીમાં આપણે પર્સન, પ્રોબ્લેમ, પ્લેસ અને પ્રોસેસ આ 4ની વાત કરીએ છીએ. પર્લમેન આપણને એમ કહે છે કે 4 બાબતો ના હોય ને તો આ કેસવર્ક સામાજિક વૈયક્તિક સેવા કાર્ય કરવું એ શક્ય નથી. કારણ કે તમે જુઓ કે જ્યારે સમસ્યા હોય તો સમસ્યા કોની છે તો કે વ્યક્તિની સમસ્યા છે, અને સમસ્યા સોલ્વ કરનારો કોણ છે તો કોઈ એક પણ એક સમાજ કાર્યકર વ્યક્તિ છે. આમ વ્યક્તિ ના હોય તો સમાજ કાર્ય એટલે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય ઉદ્ભવે જ નહીં. એટલે જ્યારે કેસવર્ક થતું હોય, સામાજિક વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિ કામ થતું હોય ત્યારે વ્યક્તિની હાજરી 100% કમ્પલસરી છે. આમ એ વ્યક્તિ એક તો સમસ્યાગ્રસ્ત વ્યક્તિ હોઈ શકે, સેવાર્થી હોઈ શકે, અથવા તો એ વ્યક્તિ સમાજ કાર્યકર હોઈ શકે. આ બંને આના ગેરહાજરીમાં તમે ક્યારે પણ સામાજિક વૈયક્તિક સેવા કાર્ય કેસવર્ક કરી ના શકો. બીજું એ કહે છે કે આ વ્યક્તિ તમારી પાસે કેમ આવે, સમાજ કાર્યકર પાસે કેમ આવે તો કે સમસ્યા છે માટે તમારી પાસે આવે છે. બરાબર છે, સમસ્યા છે માટે જ આપણે એમ કહીએ કે ભાઈ ડૉક્ટર પાસે આપણે ક્યારે પહોંચીએ છીએ, જ્યારે આપણી બીમારી હોય, તકલીફ હોય ત્યારે. પણ જો તકલીફ ના હોય તો શું કામ આપણે જઈએ? આમ સમસ્યા છે માટે એ વ્યક્તિ સમાજ કાર્યકર સુધી પહોંચે છે અથવા તો સમાજ કાર્યકર એની સુધી પહોંચે છે. તો સમસ્યા પણ એક મહત્ત્વનું એક અંગ છે આપણા માટે કે જ્યારે આપણે સમસ્યા ના હોય તો આ વૈયક્તિક સેવા કાર્ય બહુ આપણે કરી શકતા નથી. બીજું વૈયક્તિક સેવા કાર્ય છે ને એ ક્યાં થાય તો એ ગમે ત્યાં ના થાય, એના માટે ચોક્કસ પ્લેસ જોઈએ, સ્થાન જોઈએ. સ્થાન એટલે એ સ્થાન એ સામાજિક સંસ્થા હોઈ શકે, એ સ્થાન એ સેવાર્થીનું ઘર પણ હોઈ શકે. એટલે ઘણીવાર એવું બને છે કે સેવાર્થીના ઘરે સમાજ કાર્યકર પહોંચે છે એટલે એ સ્થાન પણ હોઈ શકે, અથવા એવું પણ બને કે જ્યારે સેવાર્થી મુશ્કેલીમાં હોય તો એ સેવાર્થી એ સામાજિક સંસ્થામાં જાય છે અને પોતાની સમસ્યા રજૂ કરે છે. તો એ સ્થાન પર જ્યારે આપણે આ સેવા લેવા જવું પડે છે, એમ સ્થાન હોવું પણ જરૂરી છે. ગમે ત્યાં આમ હવામાં આપણે વિચારી લીધું ને એ વિચાર થાય એવું નહીં, પણ ક્યાંક આપણે એક જગ્યાએ બેસવું પડે, સમસ્યા રજૂ કરવી પડે અને ત્યાં એ પ્રોસેસ થતી હોય છે. એના માટે એક સ્થાન પર હોવું, બંનેનું મળવું, સામાજિક કાર્યકર્તા અને સાથે સેવાર્થી આ બંનેનું એક જગ્યાએ મળવું પણ જરૂરી છે. તો એક સ્થાન પણ એક અગત્યની વસ્તુ. અને પછી વાત કરે છે પ્રક્રિયા. એક સ્થાને જ્યારે બે ભેગા થાય ત્યારે ચોક્કસ પ્રક્રિયા શરૂ થાય છે અને એ પ્રક્રિયા કરે છે અને એનાથી એની સમસ્યા નિવારણ થાય છે. આપણે હવે ધીરે ધીરે સમજીએ અને સમય ઓછો છે પણ આમ સમજીએ કે વ્યક્તિ, તો વ્યક્તિમાં આપણે બે વાત કરી ગયા. એક એવી વ્યક્તિ કે જે સામાજિક કાર્યકર્તા છે અને બીજી એવી વ્યક્તિ કે જે સમસ્યાગ્રસ્ત વ્યક્તિ છે. તો આ બંને વ્યક્તિઓ અગત્યની છે. સમસ્યાગ્રસ્ત વ્યક્તિ છે એની ઘણી બધી સમસ્યાઓ છે એ આપણે સમજવાની, અને સમાજ કાર્યકર છે એને પોતાની કુશળતાનો ઉપયોગ કરવાનો છે. પોતે જે કંઈ અત્યાર સુધી ભણ્યો છે એની સમાજ કાર્યના સિદ્ધાંતો, સમાજ કાર્યના મૂલ્યો, સમાજ કાર્યની આચારસંહિતા, સમાજ કાર્યના એ બધી જ બાબતોનો ઉપયોગ કરીને એને પ્રોફેશનલાઇઝ રીતે એને એની સમસ્યા સોલ્વ કરે છે. હવે વાત કરીએ બીજી સમસ્યા. તો સમસ્યા શું છે? તો સમસ્યા એક એવી બાબત છે કે જેમાં આપણે સમાયોજન સાધી શકતા નથી. આગળ આપણે જોઈ ગયા વ્યાખ્યામાં સમાયોજનનો પ્રશ્ન હતો. તો એક એવી પરિસ્થિતિ છે કે જેમાં આપણે સેટ થઈ શકતા નથી, એટલે અને ત્યારે આપણે સમસ્યા તરફ જતા રહીએ છીએ. તો એ સમસ્યાગ્રસ્ત પરિસ્થિતિ જે છે એને આપણે સમજવાની છે અને સેવાર્થીની સમસ્યા સોલ્વ કરવાની છે. આપણે જોઈ ગયા સ્થાન, તો સ્થાન એક જગ્યાએ ક્યાંક બંને ભેગું થવું પડશે અને એ બંને ભેગા થઈને એ ત્યાં પોતાની ચર્ચા વિચારણા કરવી પડશે, પોતાની રજૂઆત કરવી પડશે અને એ પછી એ સમસ્યા સોલ્વ થશે. હવે અગત્યનો મુદ્દો છે આપણો પ્રક્રિયા. આ વ્યક્તિ છે અને વ્યક્તિ એટલે કે સમાજ કાર્યકર અને સાથે સેવાર્થી આ બંને ભેગા થાય છે અને એ જ્યારે આ સ્થાન પર ભેગા થાય છે ત્યારે એક ચોક્કસ પ્રક્રિયાનો શરૂ થાય છે. આ પ્રક્રિયા શું છે આપણે સમજીએ. પ્રક્રિયામાં કેટલાક સ્ટેપ છે, આપણે અહીંયા નથી પણ આપણે શાંતિથી એને સમજીએ કે પહેલું સ્ટેપ છે અભ્યાસ. અભ્યાસના સ્ટેપમાં આપણે શું કરીએ છીએ તો કે આ સેવાર્થીના જીવનનો અભ્યાસ કરીએ છીએ
કે એને શું પ્રશ્ન છે, એની સમસ્યા શું છે, એને અભ્યાસ કરીએ છીએ. અભ્યાસમાં શું હોય તો કે એની સમસ્યા ક્યાંથી ઉદ્ભવી, સમસ્યા ઉદ્ભવના કારણો શું હતા, સમસ્યા ઉદ્ભવ ક્યારથી થઈ, એની ગહનતા કેટલી છે, એ સમસ્યા નિવારણ કરવી હોય તો એમાં આપણે શું કરી શકીએ. આ બધી જ ચર્ચા વિચારણા એ પહેલો અભ્યાસનો તબક્કો, જેમાં આપણે સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે પહેલો તબક્કો છે પ્રક્રિયામાં અભ્યાસનો તબક્કો છે. પછી આપણે કરીએ છીએ નિદાન. જેમ ડૉક્ટર છે એ પહેલાં દર્દીને હાથ જુએ છે, પછી નસ તપાસે છે, પછી ડૉક્ટર જીભ જોશે, આંખો જોઈને પછી એમ કહેશે ભાઈ કેટલા દિવસથી તાવ આવે છે, એ બધું તપાસશે. એનો મતલબ એ અભ્યાસ કરે છે. સેમ આપણે પણ સેવાર્થી જ્યારે આપણી સામે આવે છે તો એનો અભ્યાસ કરીશું, એની સમસ્યા શું છે, કેટલા સમયથી સમસ્યા છે, એ સમસ્યા પાછળ કયા કારણો જવાબદાર એ આપણે સમજશું. અને એના પછી આપણે હવે નિદાનના તબક્કો, બીજો છે તબક્કો નિદાન, જેને અંગ્રેજીમાં કહીશું ડાયગ્નોસિસ. પહેલું સ્ટેપ હતું અભ્યાસ એટલે કે સ્ટડી, બીજો તબક્કો છે ડાયગ્નોસિસ એટલે કે નિદાન. હવે નિદાનના તબક્કામાં આપણે શું કરીશું, આ પ્રક્રિયામાં આપણે ચાલી રહ્યા છે એમાં નિદાનમાં આપણે શું કરીશું, તો નિદાનમાં આપણે એ સમજશું કે ભાઈ એની સમસ્યા છે, એના રસ્તા શું, એ સમસ્યા માટે શું એને યોજનાનો લાભ આપવો જોઈએ, એ સમસ્યા માટે શું એને કંઈક પૈસાની જરૂર છે, એ સમસ્યા નિવારણ માટે શું એને કંઈક શિક્ષણની જરૂર છે, એને ભણતરની જરૂર છે. તો સમસ્યા નિવારણ કરવી છે તો આપણે શું જરૂર છે, એના રસ્તા શું હોઈ શકે એ આપણે વિચારીશું. ઓકે, તો આપણે પહેલાં અભ્યાસ કર્યો, અભ્યાસ કર્યા પછી નિદાન એટલે કે શું રસ્તા હોઈ શકે સમસ્યાના એ સમજીશું. અને પછી આપણે શું કરીશું, ત્રીજો તબક્કો સારવાર. એમાં આપણે શું કરીશું કે હવે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. સેમ આપણે મેડિકલને સમજતા જઈએ, જેમ ડૉક્ટર કરે છે, અભ્યાસ કરે છે, પછી એને ખ્યાલ આવી જાય કે બીમારી શું છે, પછી એ દવા આપે છે. સેમ આપણે પણ એવું કરીશું, અભ્યાસ કરીશું, પછી શું તકલીફ છે, એ સમસ્યા શું છે એને સમજવાનો પ્રયત્ન આપણા લેવલે કરીશું, અને આપણે સમજીને પછી એને કઈ ટ્રીટમેન્ટ આપી શકીએ, એને શું કરવું જોઈએ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે સારવારનો તબક્કો શરૂ થશે, સારવાર કરીશું. એટલે હવે સારવારના તબક્કામાં શું હોય તો કે આપણે એને જે કંઈ જરૂર છે, ધારો કે એને યોજનાની જરૂર છે તો યોજના ક્યાંથી લાભ મળે એનો સંપર્ક કરાવીને આપણે જે તે સંસ્થા અથવા જે તે સરકારી વિભાગનો સંપર્ક કરી આપીશું. એને પૈસાની જરૂર છે તો શું એને કોઈ ધિરાણ મળે એવું છે તો એ વ્યવસ્થા આપણે કરી શકીએ. એ બીમાર છે તો શું એની દવાઓ ક્યાંથી મળશે, એનો રોગ કઈ રીતે દૂર કરી શકાય એ આપણે એ પ્રયત્ન કરીશું. તો આ થયું સારવાર. હવે સારવાર થઈ ગઈ પછી આપણે એક બે સ્ટેપ હજુ રહી જાય છે, અનુસરણ અને એને રિહેબિલિટેશન, એટલે કે આપણે એનું ફોલોઅપ લેવું પડશે. જો આપણે ફોલોઅપ નહીં લઈએ, ઘણી વખત એવું બનતું હોય છે કે સેવાર્થીને એકવાર બે વાર તમે મદદ કરો તો એ ધારો કે આપણે પણ ઘણીવાર એવું બનતું હોય, દવાખાને ડૉક્ટરે બોલાયા હોય, એકવાર દવા લઈએ અને પછી એમ લાગે ભાઈ સારું છે ને તો જવું નથી, પણ ડૉક્ટર એમ ઈચ્છતા હોય છે કે 3 વાર તમે આવો, 1-2-3 વખત બતાવો, પણ આપણે લગભગ એકવાર બતાવીએ અને પછી નથી જતા, કારણ કે આપણને એવું લાગે છે કે રોગ મટી ગયો છે, પણ કદાચ અંદર રોગ હજુ બાકી છે. તો ફોલોઅપ લેવું જરૂરી છે. એવી જ રીતે સામાજિક સમસ્યાઓ છે એ સેવાર્થીના જીવનની, તો એમાં પણ ફોલોઅપ લેવું જરૂરી છે કે શું એકવાર એને બતાવ્યું, તમે મદદ કરી અને શું એ પછી બનતો નથી થઈ ગયો ને, તો એ બીજી વાર જાય, ત્રીજી વાર જાય, એની સમસ્યા સંપૂર્ણ નાબૂદ થાય ત્યાં સુધી એનું ફોલોઅપ લેવું જોઈએ. અને જો ફોલોઅપ વ્યવસ્થિત થાય, આગળની પ્રક્રિયા અભ્યાસ નિદાન સારવારની પ્રક્રિયા વ્યવસ્થિત થાય તો ચોક્કસ એ સેવાર્થી સમસ્યામાંથી બહાર આવી જાય. આપણે ટૂંકમાં સમજી લઈએ, અભ્યાસ, નિદાન, સારવાર, ફોલોઅપ એટલે કે અનુસરણ અને એનું પુનઃસ્થાપન. એમ આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં 5 તબક્કા આવે છે. પહેલો તબક્કો અભ્યાસ, આપણે અભ્યાસ કરીએ છીએ, જીવનને સમજીએ છીએ, સેવાર્થીની સમસ્યાને સમજીએ છીએ. બીજો તબક્કો નિદાન, એમાં સમસ્યા શું છે, એના રસ્તા શું હોઈ શકે, એને નિવારણના રસ્તા શું છે એ સમજીએ છીએ. એના પછી સારવાર, સારવારમાં આપણે સમસ્યા નિવારણની પ્રોસેસ ચાલુ કરી દઈએ છીએ. અને એના પછી આપણે આગળ વધીએ છીએ કે એ સમસ્યા નિવારણની જે સારવાર ચાલી રહી છે એ બરોબર ચાલે છે ને, સેવાર્થી એમાં ભાગ લઈ રહ્યો છે ને, શું આપણે જ મહેનત કરીએ છીએ કે એની પણ મહેનત છે અંદર, એ આપણે સમજશું. અને એ અનુસરણ જેને આપણે ફોલોઅપ કહીએ, ફોલોઅપ થઈ જાય અને જો એવું વ્યવસ્થિત ફોલોઅપ થતું હોય, આગળની પ્રક્રિયા પણ અભ્યાસ નિદાન સારવારને ફોલોઅપ જો વ્યવસ્થિત થયું હોય તો ચોક્કસ સેવાર્થીનું રિહેબિલિટેશન થાય છે. આમ સમગ્ર પ્રક્રિયા આપણે વ્યવસ્થિત કરીએ તો એ ચોક્કસ સેવાર્થી જે છે એની સમસ્યામાંથી બહાર આવી શકે છે. આમ આ આખી જે ઘટક તત્વો છે, પર્લમેન આપણને કહે છે કે આ 4 ઘટક તત્વોમાંથી આપણે પ્રસાર થઈએ તો સામાજિક વૈયક્તિક સેવા કાર્ય થયું એમ આપણે કહી શકીએ. તો આ રીતે આખી પ્રોસેસને આપણે કરવાની છે. ભવિષ્યમાં તમે જ્યાં પણ જાઓ ત્યાં ચોક્કસ વિદ્યાર્થી મિત્રો આને સમજજો અને આ પ્રોસેસને આપણે અમલમાં મૂકીને કામ કરવાનું છે. અહીંયા જે કંઈ આપણે ભણીએ છીએ, સમાજ કાર્ય એવો અભ્યાસક્રમ છે કે જેમાં જે કંઈ આપણે શીખીએ છીએ એ માત્ર શીખવાનું નથી, પણ શીખીને અમલમાં મૂકવાનું છે. એટલે આપણે ભણી લીધું, પુસ્તકમાં લખી નાખ્યું અથવા પેપર લખી નાખ્યું એવું નથી, પણ આ ભણ્યા પછી જીવનમાં ઉતારવાનું છે અને ફિલ્ડમાં જઈને કામ કરવાનું છે. અને જ્યારે પણ તમે સામાજિક સંસ્થાઓમાં કામ કરો, સરકારના વિભાગોમાં કામ કરો, જ્યાં પણ હશો ત્યાં ચોક્કસ તમારે આને અમલમાં મૂકવાનું છે. એટલે અત્યારે તો આપણે સમજીએ છીએ અભ્યાસના ભાગરૂપ, પણ ચોક્કસ આપણે અમલમાં મૂકવાનું છે. અને જો આ સાયન્ટિફિક રીતે, પ્રોફેશનલી રીતે આપણે કામ કરીએ તો ચોક્કસ બીજા વ્યક્તિઓ કદાચ સમસ્યા નિવારણ નહીં કરી શકે પણ આપણે કરી શકીશું. એટલા માટે જરૂરી છે કે આ પદ્ધતિશાસ્ત્ર શું છે સમાજ કાર્યનું એ આપણે સમજવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ આવ્યો છે આ ઘટક તત્વો કઈ રીતના છે સમજીએ છીએ. હજુ પણ આપણે વાંચન કરવું જોઈએ આની અંદર. હવે આપણે આના પછીના લેક્ચરમાં
આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્યના અભિગમો, એ અભિગમો શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને એ અભિગમોને આધારે પણ સમાજ કાર્યમાં કેવા કેવા અભિગમો છે, વર્તનલક્ષી અભિગમ છે, સમસ્યા નિવારણનો અભિગમ છે, કટોકટીની વખતે માણસ ફસાઈ જાય તો એ સમયને બહાર લાવવાનો અભિગમ છે. તો આ અભિગમો શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું, પણ ચોક્કસ આપણે આવતા લેક્ચરમાં સમજશું. અત્યારે રજા લઈએ. નમસ્કાર. स्वाध्यायः परमं